હલો. હા. હા, મનસુખભાઈ. જય ભીમ. જય ભીમ. કેમ ધીમો હાવ ધીમો અવાજ આવે છે? જોરથી આવે છે, થોડું બોલો ને એટલે હમણાં જોરથી. હા, અમારે બે માણસ બાંધવાનું થાય છે, મને હેરાન થાય છે. આ બાઈ હેરાન કરે છે, એનું શું કરવું? ક્યાં ગામથી બોલો? પાલીતાણાથી. કઈ સમાજમાંથી બોલો છો? ગોસ્વામી. ગોસ્વામી. હું બાદમાં થઈ તો ખાલી મજાક કરો છો? મજાક થોડી હોય. જે ત્યાં કોકને કઈક વસ્તુ દઈ કે કઈક, હું તો સાદું કેવા હોય એટલે મારો તો જીવમાં મારું તો મન બહુ મોટું હોય તો કોકને આપણે કઈક વસ્તુ હોય, જેવો કોઈ સાદું હોય, કોઈ ભગત હોય, કોઈ ગરીબ માણસ હોય તો આપણે એને કઈક દીધું હોય તો ઘરમાં આવીને ઝઘડો શરૂ થઈ જાય. એ ભારે નહીં દેવું એટલે ન થાય. પણ એ બંધ કરી તો આપણે એમ કહીએ કે તું વ્યવહાર સંભાળ, હાલે ને પછી બધું તું રાખ, તું કઈક કર, તો એમાંય નહીં, કાંઈ પૈસા દે નહીં, કાંઈ વ્યવહાર કરે નહીં, કાંઈ કરવું નથી ને બાંધવાનું કરે સામે. એ ભારે એટલે ડખો થાય છે ને. હા, એ નહીં ભારે એમ દઈ દેવાય, ઓમ ભારે ન દેવાય. ચોરી ચૂપકે ચૂપકે. હા, મારે તે ઓલા તમે આ મુંબઈ વાળાના ઘણાને સામે વાતો કરો છો ને ઘણાના સમાધાન કરો છો. આ બાઈ મારે તે ઓનલાઈન બોમ્બેનું જ છે. મારે બોમ્બે સારું જ છે, બોમ્બે ના જ બાયું છે. હિન્દી ભાષી? હા, મરાઠી છે. તમારે કેમ સાધુ સમાજ ની બાઈ નો ગોતી મરાઠી ગોતી? હું મુંબઈ રહેતો હતો ને, એમાંથી વળી તમારી જવાય કરાવી દીધું. એટલે બાઈ પ્રેમ થઈ ગયો? બાઈ અરે પ્રેમ કઈ નહીં, તમારે જવાય કરાવ્યું. મને હું તો ઓળખતો નતો. મારી જેવા કરાવો એમ થોડું કરાવે? હાલે, ખરેખર લે, ખોટું થોડું બોલું. એમાં બીજી વ્યક્તિએ મને કરાવ્યું કે ભાઈ આ બાપુ તમારા લાયક છે ને સારું છે તો કરવું તો કરી નાખો ને. ત્યારે હું નામ કીધું? ભૂપતગીરી શિવગીરી ગોસ્વામી. ભૂપતગીરી શિવગીરી ગોસ્વામી. અને બાઈ નું નામ શું કીધું? બાઈ નું નામ કુસુમ. કુસુમ. બે ની રાશિ મળતી નથી. એમ છે? આમાં ખુખાર મેળવીને લાવવા ન પડે? ના, ખુખાર મેળવી દુઃખી થઈ ગયું. ખુખાર મેળવી માટે ઓઢીને એટલે ધૂને જેની મેર કરીને ખુરશી બંધ થઈ ગઈ. એ બસ એને કામથી કામ, એને બીજું પાછું કઈ નહીં હો. પાછું કોઈ જાતનો શોખ કરવાનો નહીં, કોઈ જાતનું કઈ એને કઈ શોખ જ નહીં કોઈ જાતનો. પછી કામથી કામ, આખો દી કામ. સવારથી 6 વાગ્યાથી ઉભા થાય તે રાતના 11 થી 12 વાગ્યા સુધી કામ કામ કામ. હા, છોકરા બોકરા થયા કેમ થી? 2 છોકરા ને 5 દીકરીઓ. એટલે તો તમે ભારે કરી. કુદરત ની દયા. હા, એમ કઈ વાંધો જ નથી. ખાવા પીવા 32 જાતના ભોજન જમું છું, એમાં મને કઈ વાંધો જ નથી. મને કઈ પૂછતા 5 દીકરી 2 દીકરા એટલે હાથ, એટલે તમારી માથે ભાઈ ભોળાનાથ નો હાથ ગણાય. એ કઈ 2 છોકરા સિવાય અત્યારે કોઈ ઘરે નથી હો. દીકરી હો ઘરે છે. મોટા દીકરી છે ને એ મહારાજ સાહેબ છે, સાધ્વીજી જૈનોમાં. આ દીક્ષા લીધેલી છે. અને બીજા નંબર અત્યારે તો કે બોમ્બે વિહાર કરીને જાય છે. ઓનનું ચોમાસું અહીંયા હતું પાલીતાણાનું. અને પાલીતાણા ચોમાસું કરીને ગયા છે. અહીંયા બધું સારું બધું કરીને ગયા છે. એક ધર્મશાળા બને છે અમારા માટે, એટલે રહેણાંક અમારું એમાં થઈ જશે. પછી કામ ધંધો એમાં બધું એમાં ને એમાં છે. અને બીજો નંબર કહેવાનો એમ છે કે હોસ્પિટલ બને, ગૌશાળા બને અને મેડિકલ કોલેજ બનાવીને ગુરુજી કોન્ટ્રાક્ટ આપીને ગયા છે. ક્યાં ગુરુજી? મોટા આચાર્ય નય પદ્માસાગર. તમારા ગામમાં બધું કરાવી દે? હા, એ પાલીતાણા બધું કરીને ગયા. 450 ખાટલાની હોસ્પિટલ બનશે ઘેટી રોડ ઉપર ને, 2 ગૌશાળા બનશે, મેડિકલ કોલેજ બનશે. એનો કોન્ટ્રાક્ટ 2 વર્ષની તારીખ પ્રમાણે આપી દીધેલો છે. એ તમારો ઈ કઈ સમાજના છે? ઈ તો જૈન હોય ને, જૈન સમાજ. એમાં બધી પૈસા છે. અમારે 100 રૂપિયા દે હિસાબ માંગવા હાજર. હે? અમારે 100 રૂપિયા દાન કર્યું, સાંજે હિસાબ દેવો પડે. 100 માંથી ક્યાં હોય છે? હવે એમાં અમારે કઈ હોસ્પિટલ બનાવી? 100 માંથી નવરા થઈ બહે કરીએ. એમ નથી. આ તો ઈ તો ગુરુજી આચાર્ય કહેવાય ને. ઈ તો કરોડો રૂપિયા, અજબો રૂપિયા ગમે ને વાપરતા. એમ તો ખાલી સેવકોને કહેવાનું સંગઠન છે. અમારામાં સંગઠન નથી. તો અમે આડેડ થઈ છે. એટલે તમે હોસ્પિટલ બનાવો, સમાજવાડીઓ બનાવો, ઈ બધા બનાવી જો. અમારે તમારે ત્યાં કચરા પોતા કરવા આવવાનું રે. એમ નથી. હું તો તમારા ભાઈ સીડ્યો છું. એટલે મેં હમણાં કાલપમથી વિડીયો મૂક્યો છે કે હું રામોદ ની અંદર આ સમાજને રહેવા માટે, લગ્ન પ્રસંગ માટે, અશુભ પ્રસંગ માટે, સારા માટે આ સમાજવાડી બનાવવાનો પ્રયત્ન મેં કર્યો છે.
નહીં નહીં એવું કરાય, એમાં થોડું તમારા હાથમાં તો ભાઈ, એમાં એનું કારણ છે મનસુખભાઈ, તમે તો ઘણું કામ એવું આયોજન કરો છો ને, તમારા માટે તો એક લાઈક છે કે તમે કાંઈ ગરીબ માણસોને ઘણા માણસોનું સારું કરો છો. હું જોઉં છું, બધા ટોટલિંગ વિડીયો જોઉં છું. નહીં એટલે આ સમાજ માટે જો આ દેહ છે ને એ અમર કોઈનો રહેતો નથી. ના ના બરોબર. કદાચ તપ કરો આ દેહ ને કદાચ ઉપવાસ કરીને ફૂંકાવી નાખો તોય કહે ભગત હજો કે બાપુ દેહ થી અમર નથી કોઈ. ના ના બરોબર. આ દેહ છે એ નાશવંત છે, ક્ષણભંગુ છે, કોઈનો રહ્યો નથી ને કોઈનો રહેવાનો નથી. પણ તમારી કરણી છે, કઈક કરી જાવ તો તમારી આ જગતમાં તમારી યાદી રે. બાકી તો બધાય તાનના ધનેરા, એમાં ને એમાં ખાધું ને એમાં આંગા મૂક્યા, ઘઉંમાં તાનના ધનેરા ક્યાં રહી? નહીં તો બરોબર છે, એમાં ને એમાં જ હોય છે. હા, તાનના ધનેરા જેવી જિંદગી જીવતા હોય એની આ વાત નથી. આ તો કઈક કરી છૂટવાની ભાવના હોય સાહેબ. નહીં આપણે તો મનસુખભાઈ, મારે તો કહેવાનું, હું તો સાધુ છું, મારું મન તો બહુ મોટું. કોઈ આત્માઓને ખવડાવવા પીવડાવવાનું, કોઈ આત્માની સેવા કરવાનું, મારું મન તો એવું જ હોય ને. હું સાધુ છું ને એમ. મારા વિચારો તો સારા જ હોય છે. પણ આ તો હું તો ખાલી મેં કીધું મનસુખભાઈ 2 મિનિટ વાત કરું એટલે મને ઈચ્છા પડી તો હું આ બધા વિડીયો જોયા કરું ને. તમારા એવા વિડીયો પછી મારી રીતે દાંતે ન રહેવાય ને. ક્યારેક તમે મારા બેનને લઈ આવો છો ને, અંદર જોડાણ કરો છો ને, તે મને બહુ દાંત આવે. ઘરે તમે એવો ફોન ચાલુ હોય ને ત્યારે મને બહુ દાંત આવે એકલા. હા એ બોલો એમ કે મારી બાઈ ભાગી ગઈ, હું મારે ભાગી ગઈ. અને આમે પછી મારા બેન બોલે તો મને દાંત આવે. મને એમ થાય કે આ લોકો આમાં મને વિચાર નહીં આવતો કે કેવી રીતે વાતો કરે માણસો, કેવા સવાલો કરે. બોલો જગત છે એને તમારાથી મોજ આવે છે, જગત ને તમારાથી આનંદ આવે, ઈ મહત્વનું હોય. જેને ઘરે આનંદ ન હોય, નહીં આનંદ નહીં ઉતરંગ જેના નેનોમાં ન હોય ને, સખી તે ઘર ન જઈએ પછી વલણ્યા કંચન ના વરે ને. ના બરાબર છે, ત્યાં જઈને કઈ ફાયદો નહીં. ત્યાં છે ને કદાચ કંચન નું રાંધવાનું બનાવ્યું હોય, 32 વાટના ભોજન હોય તો ત્યાં જવાય નહીં. પણ જ્યાં હોય આનંદ, જ્યાં હોય ઉતરંગ જેના નેનોમાં વરતા હોય ને, સખી તે ઘર જઈએ પછી ભલે કંચન ના વરે મેં, પણ ત્યાં જવાય નહીં. પણ જવાય કોના ઘરે કે જ્યાં હોય આનંદ, જ્યાં હોય ઉતરંગ જેના નેનોમાં વરતા હોય ને, સખી તે ઘર જઈએ પછી ભલે ત્યાં ભાલાના વર્ષે મેં. નહીં બરોબર છે. એનો ભાવ પ્રેમ આપડે માટે હોય તો જ ત્યાં જવાય, ને થોડું જવાય નહીં. ઓલી મેં તમને વાત કરી હતી ને મનસુખભાઈ, કઈક મને બોલાવે છે. આપડે પેલા મેં તમને વાત કરી હતી, ઓલા પ્લોટ બારાની નહોતી વાત કરી મેં તમને યાદ ન હોય પણ તમે મને કીધું હતું ને, અહીંયા મારી પાસે આવી જજો ને, હું તમને અરજી લખી દઈશ. ખ્યાલ નથી મને. એટલે એને મને કીધું છે, પણ હવે એ જોઈએ છે. હવે એ મને બોલાવે છે, એ કે હરુભરું આપણે ચર્ચા કરી લઈએ મંત્રી ને સરપંચ ને. એટલે ક્યાં ગામ છે તમારું? પાલીતાણા? આ પાલીતાણા બાજુમાં મારું ડુંગરપુર ગામ છે, પણ હું પાલીતાણા મારો રહેણાંક છે ને, ત્યાં મારો પ્લોટ પડી ગયેલો છે ને, એ લોકોને હજમ કરી જવો છો. એટલે મારી પાસે ડોક્યુમેન્ટ બધા પડ્યા છે ને, એટલે હજમ નહીં કરી શકે. અને બીજો નંબર એમ કે ગુરુજીનો હાથ છે ને ઉપરથી, એટલે નહીં વાંધો આવે. ગમે એમ આડાવડો હાલ છે, કોઈનો હાથ જ નંબર માથે સીધો બધે પગ જ મૂકે છે. ઈ પણ નહીં, એમ તો આપણે, હું સાધારણ એક તો ગરીબ માણસ છું, સાધુ છું મનસુખભાઈ, કહેવું પડે. પણ મારો કહેવાનો પ્રશ્ન એમ છે કે આપણે ધીમે ધીમે અમારી નીતિ ને અમારા વિચારો સારા હતા ને, એટલે અમારી ગાડી પાતે છે ભાઈ. હા, પણ ઓમ બાપુ તોય તમારામાં એકતા, સાધુ સમાજમાં એકતા, આ બધામાં એકાબીજા હાથ દે. અમારે સીધો માથે પગ જ દે છે, લીંડા વેરાઈ જાય છે. એ તમારે, હું વાલ્મીક ભાઈ વારે જ મારી બેઠક, વાલ્મીક અહીંયા પાલીતાણાની અંદર મારી બેઠક જ વાલ્મીક ભાઈઓની હારે છે. જે સિનિયર સિટીના માણસો હોય ને એની સાથે મારી બેઠક છે. પણ હું વાલ્મીકમાં નથી. હા ભલે, પણ મારી બેઠક વાલ્મીક ભાઈ વારે છે. કેમ કે હું છે ને, હા હું દાદા કલર નો માણસ છું. નહીં એ તો બરોબર છે. જે આપણે તો, હું કોઈ વસ્તુમાં માનતોય નથી. હું તો જે કોઈ વસ્તુ સાદું છું, મારે તો બધી વ્યક્તિ સરખી હોય. આખા દીમાં હું 24 જાત ફેરવું છું. ના બરોબર છે. એ તો વાલ્મીક હો, બપોરે દેવી પૂજક હો, સાંજનો સાધુ હો. એ તો તમે રાવળી રાઠોડ તમે કયો ત્યાં મને બધી ખબર પડે. બપોર વધારે કાઠી દરબાર હો, સાંજે 4 વાગે જાડેજા દરબાર હો, અને રાત નો બાવો એવો ભજન ગાવો બેઠો. ના એ તો એ તો કરવું પડે ને. પણ તમે ઓલી 2 લાખ વાળી વાત કરી ને, કે 2 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા ઓલું દુધરી કોનો કોક નો આવ્યું હતું કઈક એક્સિડન્ટ થયેલું, 1.5 લાખ રૂપિયા પ્રોગ્રામ ના લે છે.
હા એ કે 2 લાખ રૂપિયા અમે મફત જઈએ. તમે એમ કીધું ને મને દાંત આવ્યો. મેં કીધું એ વાત બરોબર છે ને વાણી વાત. તમે કોઈ માણસ સહાય કરવા જતા ગૌશાળામાં જતા મફત પ્રોગ્રામ કરવો જાય બદલે ત્યાં 1 લાખ ને 1.5 લાખ રૂપિયા થોડા લેવાના હોય. અરે ઠીક છે, ભાડા ભત્તાના એનું ઘર પૂરતું લેવા જોઈએ, એમાં નથી ના. હા પણ એ તો રાજી થઈને આપે જ છે મનસુખભાઈ. અત્યારે તમે મારી વાત સાંભળો, કીર્તિદાન ના 2.5 લાખ રૂપિયા છે. હા. માયાભાઈ આહિર ના 2.5 લાખ રૂપિયા છે. હા છે. જિગ્નેશ કવિરાજ ના 2.5 થી 3 લાખ રૂપિયા છે. નહીં બરોબર છે. અને બિરજુ બારોટ ના 2.5 લાખ રૂપિયા જેવા લે છે. હા બધા આવડો અરે નાનો ડેરો 2.5 લાખ રૂપિયા. ગીતા રબારી 2.5 લાખ રૂપિયા. ના બરોબર છે. હવે આ ભજન છે, ઈ જે ભજન ગાય છે ઈ બગદાણા વાળા બાપા ના ગાય છે, સંત સવૈયા નાથ ના ગાય છે, તમને કહું વડવાળા ના ગાય છે, દાસી જીવણ ના ગાય છે. જેટલા સંતો થઈ ગયા ઈ બધા સંતોએ તમને કહું પોતિયા વારી વારીને ભીખું માંગી માંગીને જગત ની સેવા કરીને એની આવડા લોકોએ એને ભજન ગાવાના દલાલ આપી રહ્યા. ના બરોબર છે. એના દલાલ લોકોને ખાવા ખીચડી નહોતી. સાહેબ કાનદાસ બાપુ એ ક્યાંય ફી નહોતી કરી, નારાયણ સ્વામી એ ક્યાંય ફી નહોતી કરી. એકાદું હોય તો રેકોર્ડિંગ બતાવજો. નહીં એ તો એમને બાપુને ખુશ કરી દે, રાજી કરી દે ને એમને એમનામ જ. પણ તોય ઈવડા અમર બની ગયા. આવડા લોકોએ તો તમને કહું ખાલી આવડા લોકો ભજનના નામે ના સનાતન ધર્મના નામે દલાલા ખોલ્યા. અને કર્યું કેવું ખબર છે કે મોરારી બાપુને હાચવી રાખે એટલે બાપુની સત્તા હોય ને આવડા આજ કલાકાર હોય. એટલે દાદા હાચવી રાખે એટલે જિગ્નેશ દાદાની સત્તા હોય ને એમાં આજ કલાકાર હોય. જિગ્નેશ દાદા થોડાક દી સિફ્ટીમાં આવી ગયા હતા, વળી પછી માફી માંગી લીધી હોય ને. જિગ્નેશ દાદા ક્યાંક 1-2 વાર સિફ્ટીમાં આવેલા હતા. હા પછી ભવનાથ ની અંદર જે મોટા સાધુ હોય એને બે ને પકડી જાય એટલે ત્યાં ભવનાથ માં કાર્યક્રમ હોય એટલે આવડા આજ ત્યાં હોય. ના બરોબર તો લાગવો હોય ને એની પાસે ગીલી કરે ત્યાં ગીધી કરે. શું કામ એને ખબર છે કે આના હિસાબે મારો ધંધો હાલે. ના બરોબર છે. પણ અમે તો એવા છીએ ભાઈ, અહીંયા તો સન્માન મળે. સંતની પરંપરા જ્યાં એક જ પાની એક જ પથરા એક જ નાવન કહારા એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામકૃષ્ણ પૂજારા. જ્યાં કણે તમને કહું ઊંચ નીચ ન હોય, નાના કલાકાર ને તમને કહું પ્રેમ મળે, ઈ ભગવાન વાળા ઈ સનાતન ધર્મ. આવડા લોકો તો આવડા લોકોને મોટા બનાવી અને પબ્લિક ભેગી કરી અને ઈવડે લોકો એનો મોજ કરવા માંગે. ના બરોબર છે. એ તો નકર બીજા નાના માણસો ને બે વાણીનો વારો અમારી એવી જરૂરી નથી કે અમે સ્ટેજ માં ચડાવવા. અમારે તો એમનામાં અમારે વગર સ્ટેજ મને વાટાણે યુટ્યુબ માં વિડીયોમાં તમને કહું મનસુખ ગોવિંદ 1 કલાકની અંદર તમને કહું 6 થી 7 જણા 7,000 માણસો જોઈ છે. કેમ નહીં બીજે 2 દિવસની અંદર તો 50-60 ને લાખ માણસો મને સાંભળે છે. આપણે ભાઈ પ્રોગ્રામ કરે, ભાઈ નું નામ શું છે? ભાઈ અંકિતભાઈ જાય ને પ્રોગ્રામ. અંકિતભાઈ અટાણી એવા પણ ઈ તોય ફી નો કે તમે જે કઈ તમારું યોગદાન હોય ઈ કરજો. હવે હમણાં કાલે અમારે ત્યાં વાલ્મીક માં ભજન હતા. કોણ ત્યાં? વાલ્મીક. એને કીધું મનસુખ અમારે ત્યાં ભજન માં આવીશું. મેં કીધું તમે ત્યાં ઢોલકા પેટી બધું તૈયાર રાખો, હમણાં આવી. ના બરાબર. ઓકે આમાં બિચારા રાજી થઈ જાય. એની પાસે સાઉન્ડ કે સ્ટીરિયા કાંઈ નહોતા. તમારા ઘરના જઈને અમારે જે અમારી પાસે સાઉન્ડ સિસ્ટમ છે ત્યાંથી 4 સ્પીકર ને એવું મુકાવીને ભજન કરાવી દીધા, મોજ કરાવી દીધા. બધા રાજી થઈ ગયા. રાજી થઈ જાય ને. કોઈ ગરીબ આત્માને ઘરે એવું કામ થતું જ બિચારા રાજી થઈ જાય. ઓલા લાખ રૂપિયા 50,000 રૂપિયા માંગે ક્યાં કાઢીને દેવા. આ લોકો તો શું કરે, મોટા સ્ટેજ ગોઠવે અને મોટા માણસોને ગાળવાનો ધંધો છે. એ એક છે ને તમને કહું અગ્નિ પરીક્ષા જેવું જ છે ભાઈ. ના બરોબર. ત્યાં મોટા માણસોની જગ્યા છે ત્યાં નાના માણસની જગ્યા નથી. કૃષ્ણ સુદામાની દોસ્તી તમે જોઈ લો. એમાં એની હાથે થોડી આવે. એ તો એક આ લોકો તો શું છે કે મોટેની જગ્યા છે ત્યાં કણે. ના બરોબર. ત્યાં નાના માણસોની કોઈ જગ્યા નથી. ગુરુ ગોકળનાથ હતો ને, ગોકળનાથ એ હાથમાં આંબોડો ને તમને કહું રૂપિયા વાળે ને બધે ત્યાં બરકતો. ના બરોબર. અને ત્યાં કણ આખો ગુરુ ગોકળનાથ છે ને બધે જમાડે ને એવું બધું કરે. પણ પૈસા વાળા મોટી ગાડીઓ વાળા હોય ને એની માથે હાથ દે ને એને શિષ્ય બનાવે. એને જ બનાવે ને એવા જ. અખો ભગત હતો ને, અખો ભગત ગયો ત્યાં મંદિરે. પણ ઓલા જૂના લુગડા ના અને ભક્તિનો ભગત માણા એટલે એને કઈ અચાર વચાર ને બધું નબળું. એટલે ગુરુ ગોકળનાથે જોયું કે આ કોણ આવ્યો છે કણ. એટલે પેલી પાંગજમાં જમવા બેઠો ને એટલે ગુરુ ગોકળનાથ હાથમાં ઓલા તમને કહું મોટી જટાનો અંબોડો. ના બરોબર. એટલે એને જઈને કીધું એ ભાઈ તું ઘડીક બેહી માં ને આવડા બધાને જમી લેવા દે ને પછી આಟ બીજી પાંગજમાં બેહી છે. એટલે અખા ભગત ઉભા થઈ ગયા. બીજી પાંગજમાં બેઠા ને તા પાછો ત્યાં જઈને કીધું કે એ ભાઈ તું ક્યાં ગામથી આવે? ઘડીક વાર એક વાર બેહી ને કે અહીંયા કણા બધા જમવા બેઠા બધા વીઆઈપી માણસો છે ને જમી લેવા દે ને પછી નહીં રહેતું તું છે. પછી ત્રીજી પાંગજમાં પાછો અખો ભગત બેઠો ને ત્રીજી વાર એનું અપમાન કર્યું ને અખા ભગત ને ઓછું લાગ્યું.
આ ભક્તિ ને આ ભજન થયા ને એ તો અહીંયા આડંબર હોય ને રૂપિયા વાળા હોય એનું ભોજન છે, મારું નથી. ના બરોબર. પછી એટલે આખા ભગત વ્યાઈ ગયા. હા. હવે ગામડામાં જઈને ત્યાં રાજા બેઠા હતા ને રાજાને જઈને કીધું કે આખા કેમ મોરો પડી ગયો છો અને કેમ તું આમ નિરાશ ઉદાસ જેવો છો? એટલે આખા ભગત ને સેજ ઓછું આવી ગયું. એટલે એને મહારાજે કીધું કે ભગત તને શેનું દુઃખ લાગ્યું? કે બાપા આ ઓલો ગોકળનાથ જે સાધુ રહ્યો ને હું ત્યાં કાલ જમવા ગયો હતો. ના બરોબર. અને હું આનંદ કરતો હતો પણ મને ત્યાંથી છે ને આવડે એને ખાવા ન દીધું અને મને હાડ્યાડ કર્યો ને મને તગડ્યો બાપુ આવું કર્યું. એટલે ત્યાં કણ રૂપિયા વાળાનું ભોજન છે બાપા, ગરીબ માણસનું નથી. એટલે મને દુઃખ લાગ્યું કે એક કામ કરો બાપુ, મને એક તમારા છે ને ઓલો પહેરવાનો રાજપાટ હોય ને એવો એક મને સુરવાલ પહેરવા દ્યો અને મને કાલ ઘોડા રથ એક દી દ્યો ને તો મારે ગુરુ ગોકળનાથ ની જગ્યામાં જવું છે. ના બરાબર. એટલે આનો તગડી મૂક્યો હતો ને ત્યાં એક દી તમને કહું બગી લઈને ગયો આખા ભગત ન્યા ગુરુ ગોકળનાથ ની જગ્યામાં. બરાબર. તો ન્યા ધ્યાન તો ગોકળનાથ આવ્યા સામે. ઓહો ધન ખડીને ધન બાગ કે મારા ઘરે તો આજ સંત પધાર્યા છે, મારા ઘરે તો ભક્ત પધાર્યા, મીડા વખાણ કરવા. હા એ તો બધું જોઈ ગયા ને. હા એટલે ઈ તમને કહું હવે એકવાર વિધન વૈજાને એકવાર એમ એટલે ઈ તમને કહું એટલે પછી ઓલા આખા ભગત ને કીધું અને ઓલા રસોઈયાનું કીધું ભાઈ હાસા ઘીની રસોઈ બનાવજો, આપણે ઘરે મહારાજ પધાર્યા છે. ના બરોબર. એટલે હાસા ઘીની રસોઈ બનાવી આખા ભગત ના બધે બધા મુંબઈ વાળે સંડાસ બાથરૂમ બનાવી દીધા, અહીંયા ડંકી કરાવી દીધી, ઓલો રૂમ કરાવી દીધો બાપુ, આ બધું મુંબઈ વાળા આ ઓલા આફ્રિકા વાળે કરી દીધું, આવા બધા એને બતાવ્યા. પછી જમવાનું ગરમે ગરમ રસોઈ થઈ ગઈ એટલે આખા ભગત ને કીધું હાલો ભગત જમવા બેસી જાઓ બાપુ. એટલે આખા ભગત ને જમવા બેહાડ્યા ને તો ગરમે ગરમ રસોઈ દીધી હાસા ઘીની. એટલે બાજુમાં પચાસની નોટ મૂકી આખા ભગતે. એટલે ગોકળનાથ કે લ્યો ભગત જમો જમો હોય કે. એટલે આખો ભગત ઓલી પચાસની નોટ ને કે લ્યો ભગત જમો જમો. એટલે આ એને કે લ્યો લ્યો બાપુ હાસા ઘીની રસોઈ બનાવી છે. એટલે આખા ભગત ઓલી પચાસની નોટ ને એમ કે લ્યો લ્યો લક્ષ્મીજી મહારાજ તમે જમો જમો, અહીંયા હાસા ઘીની રસોઈ બનાવી. એટલે ગુરુ ગોકળનાથે પૂછ્યું ભગત તમે આમ કેમ કરો છો, કઈ ખાઈ ગયું છે કેમ તમે આવું બોલો? ઈ કે ભાઈ હું કાલ તારા ઘરે અહીં તારા આશ્રમમાં જમવા આવ્યો તે મને અહીંયા એકય પાંગજમાં જમવા નથી દીધો, આ ઘોડાય મારા નથી, આ રથય મારો નથી, ના લુગડાય મારા નથી, હું કાલ ત્યાં તગડી મૂક્યો તો ને ઈ અખો હું સૌ, આ તો તે રૂપિયાનું આડંબર જોઈને કહ્યું ને મને હાસાગીની રસોઈ કાલ તે મને ખાવા નથી દીધો, ઈ હું અખો છું. એનું પ્રમાણ આપી દીધું તરત મળી. સાહેબ એટલે અહીંયા તો રૂપિયા વાળા ને બગ્યુ વાળા હોય ને એના માટે ભોજન ને એના માટે સન્માન રાખ્યા છે. જેટલા સાધુડા છે એ ત્યાં ફોર્ચ્યુનર ગાડીઓ લઈને જાવ એટલે તરત જ મનસુખભાઈ આવ્યા છે, પણ ત્યાં ગરીબ માણસની કોઈ કિંમત નથી બાપા, કિંમત વેલ્યુ નથી કોઈ. સાધુડા ને પણ એને એટલું બધું હું તો એમ કહું સાધુ સંતોને માયાથી શું મતલબ હોય? આનો આડંબર ભક્તિ છે આ બધી કેવી છે આડંબર. ઇન્દ્ર ભારતી ત્યાં જાવ તો ઇન્દ્ર ભારતી ને મળવું હોય ને તો એના પાહિતારિયા ઈ મળવા નથી દેતા, જાણે કૃષ્ણ ભગવાન ની કચેરીમાં કરો એવું થાય. હાલે ઠેઠ સુધી આપણને પહોંચવા ન દે, દર્શન ન થવા દે. બાપુ આરામમાં થશે. હું 2 વાર મારે તો મળવાનું ન હોય, મારે કઈ કામ ન હોય. કામ ન હોય બરોબર. પણ હું ત્યાં એકવાર છે ને ઇન્દ્ર ભારતી માં ગયો તો અંદર, એટલે સાદાઈમાં ગયો તો સમજ્યા. સાદાઈમાં આપડે જવાનું હોય ને. એટલે ગયો અંદર, તમે પૂછ્યું મેં કીધું હશે બાપુ અહીંયા? તો કે બાપુ તો આરામમાં થશે. પણ એની જગ્યામાં જો કદાચ ધારાસભ્ય સંસદ સભ્ય પધાર્યો હોત તો બાપુ બહાર નીકળી જાત. લાઈન થઈ જાય, તરત લાઈન થઈ જાય. બાપુ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આવ્યા તો એ તરત સવાલ જ નથી ને. રૂપાણી સપાની જરૂર છે, જેની પાસે પૈસા છે, જેની પાસે કઈક છે એને ન્યા સન્માન છે ને એ લોકોની ન્યા જગ્યામાં એને પા બેન આશીર્વાદ દે છે. તમારી જેવા જાવ તો અહીં ધક્કા મારી ધકેલે. એટલે કૃષ્ણ ભગવાન ને ઠપકો દીધો કવિ લોકોએ કે કાનુડા અહીંયા મોર મુગટ કે પીછડો લઈને અહીંયા ક્યાંય ઉભો રહેતો નહીં ને કર આ તો ધક્કા મારીને ધકેલ છે. અહીંયા કણ મોરલી લઈને જો ક્યાંય શોકમાં ઉભો રહે ને ભાઈ તો મારા નાથ અને કાળિયો ઠાકર છે એમ કે તો અહીંયા ધક્કા મારીને ધકેલ છે. અહીંયા તો ધોળા પહેરજે લુગડા અને માથે પહેરજે ટોપી ને કહેજે હું ભાજપનો રાજકારણી છું તો તને અહીંયા દેખી જ કરશે ડોલ, બાકી સાહેબ કહે નહીં સાંભળા. એક પ્રશ્ન મારા મનમાં પડ્યો મનસુખભાઈ, હું તમને વાત કરવા માંગુ છું કે આ તો કોઈ સાધુ સંતોએ ક્યારેય ઉછાર્યો નથી પણ અત્યારે હું ઉછારું છું. જે કુંભના મેળાની અંદર અત્યારે નાગાઉની જે પ્રક્રિયા હાલી રહી છે ને એમાં જે દીક્ષા દેવામાં આવે છે બરોબર છે. હવે એ દીક્ષા દેવામાં આવે છે તો નાગો જે બનાવવામાં આવે છે ને એને 3 ઝોંટા મારી દે છે ઇન્દ્રિયના ને ઇન્દ્રિયની તમામ નસું એને ખેંચી લેવામાં આવે છે
તો એનું મહિના 2 મહિના પછી એનું પરીક્ષણ એને ડોક્ટરી થવી જોઈએ કે આની ઇન્દ્રિયમાં આને વિકાર છે કે નહીં. ભાઈ વિકાર હોય. જો તમને પહેલી વાત કરું બાપુ ગુજરાતીમાં કે ઇન્દ્રિયના આંચકા મારે કાંઈ એની જે અંદરની સ્નાયુ હોય એ બંધ ન થાય. હા. એની અંદર વિકારની કોથળી આવે વીર્યની. હા. ઈ વીર્ય ભરાય એટલે કોઈ સ્ત્રીની જરૂર પડે કોઈના બાપ કીધે બંધ ન થાય. તો ઈ આંચકા મારીને પેશાબ બંધ કરી દો ને ભાઈ, હવે નાગો છે ને પેશાબ નહીં આવે. હા, પણ ઈ જ વાત છે ને એની આ કહેવત, આની પ્રક્રિયા ઈ થઈ રહી છે. ઈ કોઈ સાધુનું એનું પરીક્ષણ કરાવતા નથી. આ એના હિસાબે જ આ બધી જગ્યાએ ભાવાડા થાય છે. જ્યાં અહીંયા શેલ્યું ને આ બાયું લઈને બાવો વી ગયો ને આ બધું આમ થાય છે. આ બધી વસ્તુ થયા પછી આની પ્રક્રિયા થવી જોઈએ. તમારી જુવાની હોય અને જાંગમાં જોર હોય, ઈ બાપો મૂકે નહીં. ઈ ગાંડીગીરીનો સિંહ કહેવાય, એમાં ઘટર નહીં ભાઈ. ઈ ખોટી મેટર છે. ઈ પછી સાધવીને લઈને વ્યો જાય. આજે જ આ તોરણિયાનું આવ્યું લ્યો. હા, તે આવ્યું હોય, 100%ની વાત છે. તોરણિયાની જગ્યામાં કઈ ગુરુ શિષ્યના નાતામાં સેલકીને કઈક હારે અભદ્ર વ્યવહાર થયો છે. અટાણે જ આગળ જ મેં જોયું. આ બધું ખાવાનું ઈ લોકો કોઈ ભજન કરવા, ભગવાનનું ભજન તો મને લાગતું ભજન કરો તો ભલે, તપ કરો તો ભલે, જે તમારી સ્નાયુ છે ઈ બંધ કરાવવી પડે ને, એનું ઓપરેશન કરાવો ને તો નાગો થઈ શકો, બાકી નાગો બાવો ન થવાય. ઈ પ્રક્રિયા થાવી જોઈએ તો જ ઈ આમાં કરાવવી પડે. હા, પણ ઈ નસબંધી કરીને પણ એ થાવું જોઈએ. સાંભળી લ્યો, ગુજરાત સરકારનો અધિનિયમ છે. પેલા છે ને કોઈ પણ સ્ત્રીને બાળકની કોથળીનું ઓપરેશન કરાવવું પડે. જો બાળક એક બાળક કે 2 બાળક હોય એટલે સ્ત્રીને બાળકની કોથળીનું ઓપરેશન કરાવે તો જ બાળક જણતા બંધ થાય. હા. પછી જો સ્ત્રી ઓપરેશન ન કરાવે તો પુરુષની નસ બંધ કરાવવી પડે. હા, પેલા પુરુષને હતું, હવે બાયુમાં થઈ ગયું. તો પેલા જણમાં કરાવી નાખતા. જણમાં કરાવતા. હવે અત્યારે બૈરાનું કોથળીનું ઓપરેશન કરાવી નાખે છે. બીજો ડખો ઉભો ન થાય ને. હા, હવે ઈ બંધ કરાવવું જ પડે છે. તો કા નો કીધું ભાઈ નાગા બાબુ માથે હાથ દે એટલે હમણાં છોકરા જણાતા બંધ. હા, પણ ઈ થાવી જોઈએ. ઈ વિધિ થાતી શરૂ થઈ જવી જોઈએ તો બાવા થાય છે હારા. આની અંદર જેટલા આવ્યો છે એ કામ કરે કે ન કરે? હા, કરે. આંખું નું કામ કરે છે, પગ નું કામ કરે છે, હાથ નું કામ કરે છે, નાક નું કામ કરે છે, કાન નું કામ કરે છે, જે ઇન્દ્રિય છે એનું કામ કરે છે. આ જેટલા અવયવ દીધા એ બધા એનું કામ કરે છે. ને આવડા સીધા નાગા થઈ જતી બંધ કેમ થાય? એવો કયો મંત્ર આવે? ઈ મંત્ર આવતો મને દીજો, હું ઈ મંત્ર થી જોઈ આ બધું બંધ થઈ જાય. ભારત દેશના કોઈ સાધુ પાસે જો ઈ વિકાર બંધ કરવાના મંત્ર હોય તો મને દે, લાવો ચેલેન્જ કરું. ના નો જ હોય. પેશાબની કોથળી છે એમાંથી તમે પાણી પીઓ એટલે પેશાબની કોથળીમાંથી પેશાબ એને કરવો જ પડે. હા, કરવો. અનાજ ખાવ એટલે તમારે સંડાસ પાણી જવું જ પડે. જવું જ પડે. સાહેબ, એનું લોહી બને તો જ આ શરીર હાલે. મેં કીધું એમ એની પ્રક્રિયા ડોક્ટર થકી થવી જોઈએ. એટલે એ વસ્તુ કોઈને નડતર રૂપ ક્યારેય ન થાય ને એ મહાન સંત બને. સમજતા નથી નાગા બાવા કે પણ સાના મુના એની રીતે મોજ કરતા જ હોય. નકર તો એનો બાપ એને કોઈ ન હાલે. પણ એ મૂળ શું છે ભાઈ કે આ બધી વસ્તુ અંગત હોય. અંગત મામલાની અંદર કોઈ નામ પડવા ન હોય. અંગત મામલો જેથી બહાર આવે ને એની જે પાર્ટનરશીપ હોય એ બગડે થાય તરત જ કે બાપુ મારી હારે આમ કરતા. હા, કેટલાય ના ભવાડા મહેશગીરી છે ને આ દોણેશ્વર વાળું મહેશગીરી નું આવ્યું, હતાધાર નું આવ્યું ને કેટલી મેટર ચાલે કેટલી જગ્યાએ મેટર. નાગો બાવો થઈ શકાતું નથી. હા, નાગા થઈ બોમ રહી શકો. હા, એની ટીકડીઓ પીઓ ને એટલે 2 દી તમારે કંટ્રોલ થાય. પણ 3-4 દી થાય ને પછી એને દવા લેવી પડે. નકર કોઈને બાપ કીધે ન હાલે. કઈ સામે એમના તમને કહો રૂપના આંબાર જેવી બાઈ સામે ઉભી રહીને આ એમના નાગો થઈ શકે. શું વાતમાં મજા છે? સવાલ જ નથી ને, કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. પણ એમ કે સ્ત્રી પુરુષ ની જોડી છે એકાબીજાના સંજોગ હોય ન થાય કે ભાઈ. અને એક ભલામણ અમારી એમ કે તમે કીધું ને એમાં લડો તો છો, પણ હવે ઓલી સાયાને છોડાવી દો બિચારીને. એના મા બાપ સાધુની દીકરી છે ને છૂટી જાય એના મા બાપ નું સારું થાય એવું કરજો. પણ હવે સાયા પ્રેમમાં ફસાણી છે, એમાં કરવું હોય ને. ભરત રાઠોડ ગમી ગયો નકર તો અટણ પર રૂપિયા હોય ભાઈ તો સાયા મકવાણા ડિસ્કો કરે. અટણ અનંત અંબાણી ને રાધિકા નથી ડિસ્કો કરતી. ને આપણે જો કદાચ સાદા ઘરે હોય તો તરત જ છોકરીને બાપા કીધું ભાઈ બહુ જાડો છે ને આવું બધું અમારે નથી ગોતું. અમારો છોકરો છોકરી જોઈ ગયો ને તો કરવો. રૂપિયા હોય તો કાંઈ જો 2 કિલ્લાનો હોય તો હાલે. હા, ના બરોબર છે. પણ રૂપિયા હોવા જોઈએ. નહીં તો બરોબર. આ તો એના પપ્પાને તમારી વાત થઈ હતી એવો મેં વિડીયો જોયો હતો. મને એમ થયું તમારે નથી ઓલાની પાસે આશ્રમ ના રૂપિયા હતા એટલે ઈ કદાચ ભરત ને પ્રેમ ન કરતી હોય, કદાચ એના પૈસા ને રૂપિયા નહીં પ્રેમ કરતી હોય એવું થોડું છે.
હવે આજે મારે સાંભળો કે ઈ ભરત રહ્યો ઈ સેવા કરાર કરીને ત્યાં છોકરીને રાખી પણ એની પેટની દીકરી એની ઘરવાળી બધી રોડમાં જ રખડે છે ને આ બીજી દીકરીઓની સેવા કરવા નીકળ્યો તો ભાઈ ઘર બાર પીરત થાય એને તમે શું ગણો? ગલિન્દર નો દીકરો છે, ગલિન્દર નો દીકરો કહેવાય. બબે ત્રણ બાઈઓ ને કાઢીને આવે આ બાઈ ને ઈ કોઈને સુખ શાંતિ છોડો દે. ઈ એવો સમય આવે તો આને પાટો મારશે કે ઓલી બાઈ કેતી ને આને મારે તો એટલો બધો સ્માર્ટ નથી એલા ભાઈ. હા હા હા, કોઈ સ્માર્ટ છોકરો નથી. ભરત રાઠોડ થી કઈ એટલો બધો હીરા જેવો છોકરો નથી. મોઢ મૂઈશું આ તો મામાના નામે ઓલી છોકરીને બીવરાવી નાના ઘરમાં બેહાડી અને હવે સાયા મકવાણાનું એવું થયું છે કે ધોબીની કૂતરી જેવું, નો ઘરની નો ઘાટની. હા બરોબર. હવે ઈ તમે કહું એની એના આગા ભાઈઓને જેલમાં પુરાવ્યા, ઈ એના ભાઈની નો થઈ આની શું થાય? એ બિચારા એની માથે બિચારાને વિતાડી દીધું. 3 મહિના જેલમાં રહ્યા. એના હગો બાપ તમને કહું રોતો તો. હવે એના બાપની નો થઈ ભરતની શું થાય? નો થાય નો થાય નો થાય. 20 વર્ષની જેને કરી, જેને આંગળી પકડીને મને ચિંતી ઇન્દ્ર ભારતીનું છે કે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે રોડ. હા બરોબર છે. ઈથી ઘેરો છે મારો બાપ. હા બરોબર છે. બાપ જેવી માયા, બાપ જેવી બાપને કેટલી માયા હોય. હવે ઈ એના બાપને જો એને જેલમાં પુરાવ્યા ને એને પસ્તાવો નો થયો તો હવે બીજા જગતમાં શું કરે? જેને લોહીની નો થઈ કોઈની નો થાય. ના એ તો બરોબર છે. એટલે એને એના મા બાપની માથે એને કેસ કર્યો તો એને ઓલો ભરત કર્યું, એને એની વાડે એને સેડી, એના ભાઈઓને જેલમાં પુરાવ્યા, એના બાપને જેલમાં પુરાવ્યા અને એને કેસ કરાવ્યો એના બાપ માથે. તો ઈ હવે એના બાપની નો થઈ આની શું થાય? મેં તો ઓલી 2 બાઈઓનો તમને 2-3 બાઈઓનો આ બધું કોમ્પાઉન્ડ તમારા હાથમાં સેટ કરી દે. આને છૂટી કરવી તો ખાતા એની છૂટી તો થઈ જાય પણ છૂટી થાય તો એનું ધોરું થઈ જાય. અટણ હું એના બાપને એને ઘરે જવા માટે શું છે કે હવે અટણ હલવાણી હોય ને. હા હા. હવે વાય બગાડી નાખ્યું, અહીંયા બગાડે, કોઈના મેરની નો રહી. ના એ તો બરોબર છે પણ હવે એના બાપ ને તો સ્વીકારી લેવા તૈયાર છે અને મને ફોન નથી કરતી. મને ફોન કરો એટલે હમણાં એનું દૂધ ને પાણીનું પાણી કરી દઉં. પણ એ તમને ઓલાના હિસાબે ફોન ન કરતી હોય ને એનામાં અટવાઈ ગયેલી છે સારી રીતે. એટલે અહીંયા ભજન ગાવા જાતી એને પ્રેમમાં પડી ન કરી, ક્યાંય કરવાની જરૂર હતી. તમારી સામે એને મેટર કરી છે ને તમારી સામે કઈક કેસ કબડા કર્યા છે. સાહેબ એને નોકરિયાત માંગવું મળે. કેવું નોકરિયાત માંગવું? અરે માંગે તો લાત હારામાં હારું, કેમ કે ગુલાબ જેવી છોકરી. સવાલ થતી ને સાયા મકવાણીની ગાડીમાં ગાભો મારવામાં નો રાખો ભરત રાઠોડ ને ઈવડો એની હારે પ્રેમ કરી બેઠી. મૂળ વાંધો ન્યા. હવે અત્યારે મનસુખભાઈ મારી પાસે એવી હસ્તી ને મારી પાસે જૈનો ની અંદર થી અમુક ની મેટર એવી આવે છે ને મારી પાસે કરોડોપતિ પાર્ટી ઘરે કામ વાળી આવતી હોય, કોઈ જાતની તકલીફ નહીં. આમ ગાડીમાં ફરવાનું, પ્લેનમાં ઉતરો, પ્લેનમાં જાઓ, એવા વ્યક્તિ મને એમ કહી છે કે બાઈ હોય તો ગોતી દો ને, એકાદી દીકરી હોય તો ગોતી દો ને. અમુક નું ઘર ભંગ થયું હોય ને, એને કોઈ ભાગી ગયા હોય, કઈ એવું ન બન્યું હોય પણ એને કોઈ બૈરા મરી ગયું હોય અથવા કોઈ વસ્તુ તકલીફ થઈ હોય તો જ ઘર ભંગ થયેલો હોય. કરોડોપતિ માંડો. હા કરોડોપતિ પાર્ટી મારી પાસે. મારે તો એક દીકરી હમણાં મેં લગ્ન કર્યા છે. મારી દીકરીને 11 તારીખ ને 11 ને દિવસે 25 અમે જેમ વેજલપુર એક દીકરી, નાની દીકરી છેલ્લી હતી, 10મું ભણેલું, 10 ભણાવીને 11માં મેં ઉભી કરી લીધી ને એ દીકરીને ગુરુજી કીધું આનું અમે સહી ત્યાં તમે કામ કરી નાખો. મેં કામ કરી નાખ્યું. હા જૈનો માં આપી દીધી. એક જ ખાલી મુરીત્યો છે ને એનો બાપો છે, બાકી કોઈ છે નહીં. દુકાન છે, ખાઈ પીને મજા કરે, લીલા લેર કરે. બસ એટલે એમાં મૂળ છે ને બાપુ, આ લોકોની જે કઈ વિચારસરણી છે એ ગ્રંથિ જુદી છે. એટલે એની અંદર વિચાર છે ને એ બહુ કઠણ હોય છે. હા એ તો એ સાધુ છે ને, સાધુ સાધુ ભમતા ભલા. હા એ તો બરોબર છે. જેમ રખડે એમ આ સમાજનો સુધારો થાય. પણ આ તો તુમડા આ તો એસી ગાડી, એસી રૂમ, મોટા ગાર્ડન, મોટા આશ્રમો. શિવરાતમાં જો હું છે ને ઓણે આ કીર્તિદાન ના બધા ઉતારામાં જાવું છે. આવડા લોકોના માનપાન કેવા છે, આ લોકો સંત મત માથે છે કે આપણા લોકો અહમી છે, એવું બધું અમે જઈને જોતા હોઈએ ખાનગીમાં. ને હું આવ્યું મારે છે ને અહીંયા લક્ષ્મણગીરી બાપુ ને આપણે ત્રિગુણેશ્વર મહાદેવ છે ને 30-35 પગીચા ચડતા. મને નથી ખ્યાલ બાપુ, મને કેવડાવજો. અમે એવું લાગશે ત્યાં ઘડીક વાર એકાદો ભજનનો રાઉન્ડ લેવડાવી જાઉં. અમે બધી જગ્યામાં ફ્રી એમના ચક્કર મારી આવતા હોય. હું કે અમે સંતવાણીના આરાધકો હોય. કેમ કે સંતવાણી હો, કોઈ હિન્દુ વાણી નહીં, કોઈ તમને કહો ઈ નહીં. અમે સંતવાણી, ત્યાં સંતના ઘરની વાતો કરી. ના બરોબર છે, ઓકે છે. ને આપણે તો તમને અલગ છે. આપણે આનંદ કરવા ઘડીક રામગીરી બાપુ પાસે જાય. હું તમને લઈ જઈશ. હું આવીશ એટલે તમને ગમે ત્યાંથી ફોન કરીશ ને હું રામગીરી બાપુ પાસે ઘડીક આપણે અડધો કલાક આનંદ કરવા જઈશું. ત્રિગુણેશ્વર મહાદેવ 35 પગીચા ચડતા કાંટાની સામે. ઓણ છે ને, ઓણ મારી ઈચ્છા છે કે ઓણ મારે છે ને બધાની રાવટીમાં આટો મારવો છે. કીર્તિદાનના ઉતારામાં જવું છે, રામદાસના ઉતારામાં જવું છે,
પછી ઓણ ઘણા ઉતારા કરે છે અને એ બધાના ઉતારામાં એક એક ચક્કર મારવી છે. ના ના બરોબર છે, તમારે તો જવું જોઈએ જાણવા માટે બધી એટલે વસ્તુ જાણવા આવડા જોવા. સંતવાણીમાં કોઈ છે આનો હાવભાવ કેવો છે, આ લોકોનો સંત મત પ્રમાણે છે કે આ લોકોનું કઈક અલગ હાલે છે, એવું બધું જાણવું જરૂરી છે. કેમ કે આ જગતની અંદર દેખાડવાના જુદા ને સાવવાના જુદા હોય છે. હા હા હોય ને હોય ને. સંતવાણી છે ને ઈ જો ભગવાન જેટલા ભૂલા પડ્યા ની ગરીબ ના ઘરે ગયો, ક્યાંય કોઈ બંગલામાં ગયો નહીં. નહીં, ઝૂંપડામાં જ જાય. ઝૂંપડામાં જ જોઈ. તમે જોજો જે વિદુર ના ઘરે જયારે કૃષ્ણ પધાર્યા, વિદુરજી એટલો બધો ગરીબ માણસ હતો જેને ઘરે કઈ ખાવા ખીચડી જ નહોતી. વિદુર ને ઘરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી. હા એટલે છે સાલ ખવડાવી માએ. હા હવે એને એટલો બધો અગાઢ પ્રેમ થઈ ગયો ભગવાન હારે, તેને ઓલે પ્રેમમાં ભૂલી ગયો ને, ગરબ કાઢીને નાખી દીધો ને સાલ્યું મીડિયા ખવડાવવા. સાલ્યું મીડિયા ખવડાવવા. એ તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વૈસ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એને તો ખ્યાલ જ હોય ને, એ તો દયાળુ છે, આજનો એ તો દિન દયાળુ છે. હવે એને ખ્યાલ જ હોય ને કે આનો પ્રેમ ઉભરાઈ ગયો છે. પણ હવે કેવો કેવો પ્રેમ, ભીલડીના હેઠા બોર. હા કેમ નહીં કેમ નહીં, ઈ ભગવાન. ભગવાન તો હરેક આત્માને ઓળખતો જ હોય ને. કયો આત્મા કરો એનો એટલો બધો અગાઢ પ્રેમ હોય છે. ભગવાનના જંગલમાં એની ઝૂંપડીએ જવું પડ્યું સાહેબ. આને પ્રેમ નથી, આ તો તમને રૂપિયા વાળાને ભારીને દેખે ને આડંબર કરે ને બધું ભરવા માંડે. અરે વાત જવા દો, અમે એવું બધું બહુ જોયું. અમારે આજે જે હરદાર છે ને, સરદારના એક વેડુલા દેવી પૂજક ગરીબ માણસ હતો, અમારે ઘરે આવ્યો તો અમે એને નાસ્તો કરાવ્યો ને ખવડાવ્યો અને બેહાડ્યો. કીધું બીજા મોટા માણસ ની તો આવતા જ હોય, પણ નાના માણસ તારી જે દુવાન તારી જે અંદરની આતડી છે ને ઈ અમારું બખ્તર બની ગઈ. ના બરોબર. મોટા માણસો તમારી એને પ્રોફેશનલ જીવન જીવે પણ એની અંદરની દુવા તમને ન મળે. અંદરની દુવા જોતી હોય તો બાપા જેનું કોઈ ન હોય એને તમે હાથવો એની દુઆ કામ કરી જાય. બાકી તો ઢોલકા પેટ્યું લઈ લઈને મથી મરી ગયા, હજી કોઈ ભેગો થયો જ નથી. નહીં બોલાને તમે ગમે એમ હાંસવો તો એને કદરે ન હોય ને, એને થોડી કદર હોય. આ તો આને તો આશીર્વાદ અંતરમાંથી નહીં. એટલે આવડા લોકો છો આ ઉતારામાં જવાનું ન કરે, આપણે અહીંયા કઈ એની જરૂર ન હોય. આ કીર્તિદાનના ઉતારામાં છે પણ ઈ સંતવાણીનો સંત આરાધક છે કે આડંબર આરાધક છે? હા બસ એમ આપણે જાણવા મળે. હા જે સંતવાણી છે એનું હૃદય કોમળ હોય. ના બરોબર છે. સંતનું હૃદય કેવું હોય? કોમળ હોય. હા કોઈને તરસોડે નહીં, કોઈને સદાય બધાને એક જ સરખો ભાવ આપે. સંતોએ કીધું કે સદગુરુના ચરણમાં મારે છે કાયમ દિવાળી. એ મેં તો કોઈ દી ને વાળી કઈ રાત અંધારી. અમે સંતના ચરણમાં ગયા મારે તો રોજ હતી દિવાળી. હવે ક્યાં કોઈ દી ગરમ ન થાય, એનો આત્મા ગમે તેવી વસ્તુ બની ગઈ. બાકી ઈ કોઈ દી તેજ થઈને તમને કઈ બે શબ્દ કહી દે, ઈ સાધુ ન કહે. સવારામ બાપાએ કીધું કે બાપા હંસ હતા ઈ હાલ્યા ગયા વૈધા ફૂટલ હૃદયના કાગ. હંસ હતા ઈ હાલ્યા ગયા વૈધા ફૂટલ હૃદયના કાગ. સંગ તો સવારામ કે અમે સંગ તો કની કરીએ કે બાપા વૈધા ફૂટલ હૃદયના કાગ. સવારામ કે અમે સંગ તો ક્યાં જઈ કરીએ બાપા વૈધા અમારા ફૂટલ હૃદયના કાગ. બરોબર એમ સાહેબ મહાપુરુષો જે કહી ગયા ને એ લોકો આઈને જોયું નથી, પણ આ લોકો સંતની વાતું કરે. અને ઈ મોટા સંતો જે મોરારી બાપુ છે એટલે ઈ તરત જ ત્યાં જાય એટલે આખા બધા ઉભા થઈ જાય અને પગમાં પડવા માંડે ને એના ખોરામાં માથા રાખવા માંડે. એને ખબર છે કે આના થકી અમારો ધંધો હાલે. હા ઈ તો એને ખબર જ હોય ને. એ તો મોરારી બાપુ ને નાના જેટલા કલાકારો હોય, જે સંત મતના આરાધકો હોય, જેના શબ્દ પારખું હોય, એવા લોકોને આને થોડુંક સન્માન આપવું. આપણે એવું અમે તો જઈએ જ નહીં. અમારે તો શું છે કે અમને એમ લાગે કે આ લોકો મોટપ વાળા છે એટલે એના ઘરે અમે ન જઈએ. નહીં તો તમને ખ્યાલ હોય એટલે અમારે તો જેના ઘરે પ્રેમ હોય, જેના ઘરે સંતની હોય, જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા, જેના ઘરે સંતના વાસા હોય એના ઘરે જવાય. હા બરોબર છે. જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા, એ ગંગાને જમણા જેને આંગણે આળોટે. ના બરોબર છે. આદર આવકાર ભાવ પ્રેમ હોય ત્યાં જવાય હોય ને, બીજા ત્યાં તો જઈને આપણે આપણું મન જોડી જાય. મોટામાં મોટો સંત હોય અને જેને જગત નમન કરતી હોય તો એ મનસુખ ગોઈને ફેંકીને કહી દે નો હાલો જવા દે. આપણી નોંધ નમાય ત્યાં જવાનો પ્રશ્ન જ ન. એની પાસે જઈને શું ફાયદો આપણને? આપણે ઓળખતા જ હોય. મારે આજે કદાચ કોઈ ગરીબ માણસ ઝૂંપડે જઈને ફોટા પડાવીને તમે ફેસબુકમાં ચડાવી દે, એનાથી એમ ન કહેવાય કે બાપુ રે ગરીબ માણસ ઘરે ખાવા ગયા હતા. એ તો ફોટે હાટું ગયા હતા. સોશિયલ મીડિયામાં ફોટા નાખવાનું થઈને આજ તો બાપુ એ ગરીબ માણસ ઘરે પ્રસાદ લીધો. ના બરોબર છે. પણ ના જાવ તો ગરીબ ની કોઈ વેલ્યુ ન હોય. વેલ્યુ ન હોય. ગરીબ આત્માને પાસે
પાસે નથી ચડવા દેતા. આજે એક જ એવો આશરો મેં જોયો મારી જિંદગીની આખી એક જ લાઈફની એક જ પ્રશ્નની વાત કરું. શામજી બાપુ હતા ને, એક જ હરખું મુઠ્ઠી ભરીને આપી દે, હાલ્યો જવા દો, મુઠ્ઠી ભરીને આપી દે, હાલ્યો જવા દો, બસ બીજી કોઈ વાત નહીં. એના જેવો કોઈ સાધુ મેં જોયો ને. વરદ થયા ત્યારે એ ખાલી એટલું પૂછતા, બાપા ક્યાં ગામથી આવ્યા, ચા પાણી પીવો. હવે આમાં એવો કોઈ સાધુ તો મેં અત્યાર સુધીમાં નથી જોયો ને. એટલો રૂપિયો વેચતા મેં દક્ષિણા દેતા કોઈ સાધુને જોયા નથી. મેં છે ને મેં મોરારી બાપુના આશ્રમમાં હું તલગા ચડ્યા ગયો હતો. મારા દીકરાના લગ્ન શમશાનમાં હતા. એટલે શમશાનમાં મારા દીકરાની વહુનો ઉતારો હતો. પછી તલગા ચડ્યા બાપુના આશ્રમે હું કંકોત્રી દેવા ગયો મોરારી બાપુને. પછી ન્યા અમે રહ્યા, બાપુને મળ્યા. પછી બાપુનો ઝૂલો હતો એટલે એમાં ફરતું વાત કરીને નીકળી જવાનું. અશોકવનમાં. હા, એ અશોક વાટિકામાં. અશોક વાટિકા એવું આગળ છે આશ્રમ ન્યા કણ ન્યા. હા, એ અશોક વાટિકા ગામમાં જ તલગદરમ ગઢતામાં બનાવેલું. પીપળાના ઝાડની સામે છે. હા, ન્યા અમે ગયા. એટલે ન્યા કીર્તિદાન હતા ને માયાભાઈ હતા. પછી બે યારે અમે ફોટા પડાવ્યા. બારે બોલાવ્યા થઈ માંડ આવ્યા. એ બાપુની સામે બે બેઠા હતા એટલે અમે બોલાવ્યા ને આ બાજુ આવો કીધું એટલે આવ્યા. અમે બે યારે મેન મારી છોકરી ફોટા પડાવ્યા. પણ પછી બાપુને મેં આમંત્રણ આપ્યું. એટલે હા કર્યું પણ કઈ ધ્યાન દીધું નહીં. એટલે અમે તો પછી અમને ખબર જ હોય કે અહીંયા તો બહુ મોટા માણસો હોય ને એની જગ્યા હોય. અહીંયા નાના માણસોની કોઈ કિંમત હોય અને હું જ્યાં જાઉં ને ત્યાં હાવ હાદો બનીને જાઉં. ના બરોબર છે, બરોબર છે. કે જાણે મારે ઘરે ખાવા ખીચડી નો એવું. સમજાઈ ગયું. તો આમાં માણાનું વર્તન તો જ આપણને ખ્યાલ આવે કે આ કેટલામાં છે, શું છે. તો જ ખબર. માયાભાઈ ની ખબર નહોતી ને કીર્તિદાન ની ખબર નહોતી કે આ કેની હારે ફોટા પાડી છે ને આ કોણ છે. હા બરોબર. પણ હવે અચાનક યુટ્યુબ ના માધ્યમ થકી ખબર હોય કે આ માણસ મને મળ્યો તો એમ સમજ્યા. હા, પછી એને આંખ ઉઘડે, આંખ ખુલે એમ કે આ તારું ખોટું છે. બાપુને મેં કીધું કે મારા બાપુ આવી રીતે છે અને મારા દીકરાનો ઉતારો શમશાનમાં રાખ્યો છે, બાઈનો ઉતારો, અને આ બાપુ ઘડી પધારો એવું અમારા આશીર્વચન દેવા માટે થઈને 15-20 મિનિટ હાજરી દેજો. તો અમારામાં તો કઈ ધ્યાન જ ન દીધું. એ તો એની મોજ મસ્તીમાં બેઠા હતા. નકર ઈ અમારી પાસે હું બધાના પપુડા હોય ભાઈ. પણ એના પપુડા તો શેઠ છે ને, એના ભાઈઓ છે ને, એના પોતાના મોરારી બાપુના ભાઈઓ છે ને, એ આજે વિષ્ણુ સંપ્રદાય છે. અમે અસલ અતિ 10 નામ ગૌસ્વામી શિવના પૂજારી છીએ. પણ મારો કહેવાનો પ્રશ્ન એમ છે કે એના ભાઈઓ સંપત્તિ હાટું બાથે, એના હગા ભાઈઓ. આ તો ઈ બહાર ક્યાંય કોઈને ન આપે. એને બાપુને ઈ એને જેટલું દેવાતું એટલું જ દે, બાકી તો ઈ સંપત્તિ ન કરી. એને ક્યાં હારે લઈને જવાનું? એને ક્યાં છોકરા છે? એના છોકરા મોરારી બાપુના છોકરા છે. તમે સમજતા નથી. મુદ્દો ઈ ભલે એ નથી, પણ ઈ સંત દરજાનો માણસ, એને માણસની વ્યક્તિત્વ જોઈ અને પછી એને જોવું છે. ઈ હું જનરલમાં બધે ગણ્યા હોય. હા, એ જનરલમાં ગણી નાખે, લોકલમાં ગણી નાખે. અમે શું છે કે ઈ લોકલમાં ગણે તો અમારે તો શું છે, સંત મતના માણસો. અમારો સ્વભાવ કેવો હોય? સંત મત જેવો. અમે કોઈ ગાયલું દે કીર્તિદાન કરતા ફોટો ન પાડો તો અમે એનો વાંધો જ ન હોય. શું કામ? ઈ તો તમે બધા આડંબર ભક્તિ કરતા હોય. અહીંયા અમારે આડંબર ભક્તિ ક્યાં હતી? બરોબર. અમે તો હાઈડ થઈ તો અમને ભક્તિની ભાન આવે. અમે તો જેમ ધૂળ થઈ, જેટલા આદિવાસી લોકો દલિત સમાજ માંથી ઈ લોકોની પાસે ભગવાન એને ઘરે હું કામ ગયો કે હાઈડ થયા. જેને ઘરે દુઃખના ડગલા થાય ને તઈ ઓલો બચાવવા જાય. શેઠ સંગાળ સંગાવતી ને જયારે બેયનું નિયમ હતું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં. 8 દી સુધી ભૂખ્યા મર્યા પછી મરણ જેવા થયા. તઈ એને ખબર પડી, તઈ ઓલો સાધુના વેહમાન ભેખડીમાં બેઠો. લોહી પૂરું વિયા જતો એને નાખીને લાવ્યા. હવે ઈ ભગવાન ભૂલો કઈ પડે? હવે આને કઈ તમે અહીંયા કઈ ટિકિટમાં કપડા લઈને જાવ ઈ ભગવાન તમારા ઘરે થોડો બોલો પડે. એટલે અમારું કેવું હોય, આમ જાય હાવ હાદાઈમાં. આ તો હવે તો અટાણા તો ઓળખી જાય કે મનસુખભાઈ આવ્યા છે. બાકી નકર મનસુખભાઈ નકર મારે ફોર્ચ્યુનર લઈને જાવ એટલે તરત જ બાપુ કે બરાબર છે, તો સારો માણસ છે. તરત આવવાની તો બધી વાતો કરત ને બધું આગળ વધત. પણ અમે શું છે કે જે તમારું આડંબર છે એ જગત ને દેખાડે છે એવું નથી. બાકી તમે
महापुरुषों કીધું ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ हुए आकाश આ તો દાબી દુબી ના રહે वो तो है कस्तूरी की बात। બિલખાની તમે વાત લાવ્યા ને તો શેઠ સગડસાની વાત લાવ્યા તો ત્યાં છે ને મારા પિતાજીની સમાધિ છે, મારા પિતાજી ત્યાં વાડીમાં જે હનુમાનજીનું મંદિર છે ને ત્યાં બાપુએ ધૂન લેતા લેતા હનુમાનજીના મંદિરની અંદર બાપુએ દેહ છોડ્યો। હા હા હા। અને ત્યાં મંદિરની સામે સમાધિ છે વાડીમાં। અમારે જો શું છે અમે મારા ઘરે અમે રોજ ભજન ગાયા વગર કોઈ દી હુતા નહીં હોય। ના બરોબર અમારા ઘરે કેમ કે અમારે સંતવાણી ક્યાંક કોકને ત્યાં ગાવા જાવ એને સંતવાણી ન કે અમે અમારા આત્માને મોજ કરવા માટે થઈને કોકની જેની તેની ભળવાયું કરવી એની કરતા અમે અમારા ઘરે જ આનંદ કરીને અમે મોજ કરી। આ જગતને મોજ કરાવી છે ને એ અમારા આત્માનો આનંદ છે। નહીં બરોબર છે। હું તમારી હારે વાત કરું ની તમારા આનંદ માટે નથી બોલતો, હું મારી આત્માની મારી મોજ છે ને હું બોલું છું। બાકી નકર તમે મને અટલ મેં કહી દીધું હોત કે બાપુ મારે કામ છે હું અત્યારે નહીં કરી શકું વાત। ના બરોબર છે। તમને તમારા આનંદ ને બીજા માણસને કોઈ આત્માને રાજી કરવા માટે એનું મોટું પુણ્ય છે। કોઈ આત્માને મહાપુરુષોએ કીધું કે આનંદ સંત ફકીર કરે, આનંદ સંત ફકીર કરે। 100%। ઓ સુખ નહીં આનંદ અમીરી में, ઓ સુખ હે બાપુ ફકીરી में। હવે ઈ ફકીર ની ખબર નથી, આને તો આડંબર ની ખબર છે। હા મર્સિડીઝ ને ઓડી ગાડીઓ ને તમને કહું ફોર્ચ્યુનરો ને લેન્ડોવર લઈને નીકળવું છે, એને ફકીરી ક્યાં ની જવા ગોતવી? એને ટાઈમે ન હોય, એને થોડો ટાઈમ હોય, એને ટાઈમ ન હોય। અને ભલે કદાચ ઈ હોય પણ તમે કોકની જે કાંઈ એની અંદરની ભાવના છે ને એને ઓળખી ન શકો તમને સંત કેમ ગણવો? તમે એક 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 એવા સાધુને હું તમને કદાચ ક્યારેક એ બાજુ જવાનું થાય તો તમને તમે કદાચ નામ હોવો જોઈએ કે એની પાછા તમે સોની પાસે જાવ સોનું મૂકો તરત જ કહીએ ખાસું છે ખોટું પાકું એમ સંત છે ને તમારા પ્રેમને ઓળખી ન હોય કે તમારા ચહેરા ઉપર જોઈને આનંદ નો છૂટે એટલે માની લેવું આ રહ્યો ને એ આડંબર પ્રેમ છે, ઓલો નથી પ્રેમ ભાવ વાળો એ નથી। કેમ કે જેનો અંદરનો ભાવ છે સાહેબ। મીરાએ કીધું કે લકડી જલ કે કોયલા જઈએ, કોયલા ભાઈ કોયલા જલ કે ભાઈ રાખ, મીરા કે મેં અભાગન એસી જલી ના કોયલા ભાઈ મેં રાખ। મીરા કે મને એવી જગાવી દીધી ને મારા નાથે કે લાકડા જગાવ્યા ને તો એના કોલસા થઈ ગયા, કોલસા જગાવ્યા ને તો એની રાખ બની ગઈ। પણ મીરા કે મેં અભાગન એસી જલી મને રોઈદા છે એવું મને મંત્ર આપી દીધો કે હું કોયલાય ન બની રાખાય ન બની શકી। ધુમાડો કરી નાખ્યો। કેવો કર્યો? ધુમાડો કરી નાખ્યો। હા એટલે મીરા કે મેં લકડી જલ કે કોયલા ભયા ને કોયલા જલ કે ભાઈ રાખ, મીરા કે મેં રોહિદાસ કે પીછે એસી જલી કે ના કોયલા ભાઈ મેં ના રાખ। પણ એમાં તો એવું છે ને મનસુખભાઈ કે એ આત્મા છે ને ભગવાનને જેને ભગવાન ઈશ્વરની સાથે જેનો તાર લાગી ગયો એને આ મોહ માયાની કોઈ નજરે ન હોય, બાજુમાંથી કોણ વિયો ગયો એ ખબર ન હોય, એને તો ખાલી ભગવાન થી જ લાગેલી હોય, ઈશ્વર થી જ લાગેલી હોય, એને કોઈ વસ્તુથી ન પડી હોય, એને બીજી કોઈ માયા દીધા છે। એ બાપુ મહાપુરુષો આ ભજનિયા ગાય ને એમાં માણસોને તમને પાછા રાખવાનું કીધું છે। હવે એ સાખી ગાય એને ખબર નથી કે ઈયળ માંથી ભમરી બને મનુષ્ય ને બનતા શું વાર। 100%। ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર, ચિત્તમાં ચટકી લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર, અરે ઈયળ માંથી ભમરી બને બાપુ મનુષ્ય ને બનતા કેટલી વાર। હવે એને એવું કીધું ઈયળ હતી ને એને ભમરી પકડી ગઈ અને અંદર ગોલી ભોણ ની અંદર લઈ જઈને પછી ઘૂસતાવી નાખી, ઘૂસતાવીને પછી ઈયળ માંથી બનાવી ભમરી બનાવી। હવે આની પૂછડી અડાતું નથી, આને ફોટો પાડો તો વહમું લાગે છે, આને પગ પકડો છેટો ભાગે, હવે આને ભમરીયું બનવી છે। હવે સંતોએ કીધું કે આને ઘૂસતાવીને ભમરી બની, તો મનુષ્યને બનતા કેટલી વાર બનતા વાર લાગે પણ નથી ધીરવી નથી શકાતું, એટલું બધું નથી થઈ શકતું। એક શબ્દી માણસો અરે સંતો એવા થાથોડા માર્યા છે ભાઈ પણ નહીં સમજ્યા। હવે પાછું વળવું બહુ કઠિન છે, હવે પાછું વળે એમ નથી। હવે તો બધું માયામાં ઘૂસવાઈ ગયું, માયાની અંદર કરી ગયું ભાઈ। અત્યારે ક્યાંય પાછું કોઈ ગરીબ માણસને ડેલાની અંદર ઘરવા નથી દેતા, સારી જગ્યાએ ઉતરવા નથી દેતા, એને બે રાત કાઢવી તો વહમું પડી જાય, કોઈ આશ્રમની અંદર એવો ઉતારો નથી દેતા કોઈ। નહીં જો અમે એમાં સાધુ સંતોના વખાણ કરી એના માટે કે ભાઈ આવડા લોકો માંગી ભીખીને જેને બટુક ભોજન કરાવે છે અને ખવડાવે છે। આજે શિવરાતના મેળામાં આડા ઉભા રહીને ખવડાવે છે, એમાં તો મારો ભગવાન ક્યાં 100 રૂપિયા આવીને જમી જતો હોય કેને ખબર છે। એ પણ એ તો દાતા લોકો આવતા હોય ને એવા દિલદાર માણસો આવતા હોય એને ખર્ચો બાપો તમે આખી વાત તોય કરવું એ તો કઠણ છે, પણ વાત એ છે કે એનામાં જે પ્રેમ નથી, મૂળમાં તો પ્રેમનો છે। પણ ઈ પોતે તો પ્રેમ કરે તો ઈ ક્યાં પહોંચે ને પાછું। સાઈ વલી થઈ ગયા ને, સાઈ વલી એને ભજનમાં કીધું મારી કોઈ આરા મોજ ને જાણે, કોઈ અપના ગુરુ કો પીછાને, જેને લાગી ગઈ ભજનમાં લહેર
એ સંતો કોઈ હાર અમારી મોજ ને જાણે. ના બરોબર છે. એટલે સાહેબ અલી કે કડવારે પ્યાલા જે કોઈ પીવે ઓલા મીઠા સમજે છે ઝેર. હા હા. સાહેબ અલી કે કડવા પ્યાલા જેને કઈ હુંકારો તુકારો કરવો અપમાન કરવું ઈ કડવા પ્યાલા છે. આ ગ્લાસ ભરી દે ઈ નહીં. નહીં બરોબર. સાહેબ અલી કે કડવા પ્યાલા જે કોઈ પીવે ઓલા મીઠા સમજે છે ઝેર. હા હા. પણ સાહેબ અલી કે અમે તો પ્યાસા હોય તો ફરી ફરીને પી કે જેને ઘટડામાં હોય આનંદ ની લીલા લહેર એને તો ફરી ફરીને પી. લાવો મારા બાપા દાબો હજી તમારે જે દેવી હોય. જો મુર્દા છે ફરી ફરીને પીતા દીકરીનું આળ ઓઢાડ્યું. કેમ નહીં, જરૂર જરૂર. ગાળ્યું ખાધ્યું જગત નહીં. એને કીધું કે બાપા પ્યાસા હોય ઈ ફરી ફરીને પીવે જેના ઘટડામાં હોય આનંદ લીલા લહેર. એ સંતો કે કોઈ હાર અમારી મોજ ને જાણે, કોઈ અમારા ગુરુ ને પીછા ને જેને લાગી ગઈ હોય ભજનમાં લહેર. એવો અત્યારે બાવો ક્યાં છે કોઈ એવું આ કોઈનું માથે લેવા? કોણ એવો તૈયાર થાય ને અવળે ગધેડે બેહાડી? બાપુ આ જે હું તમને ભજનની જે મેં સાખી કીધી ને એ સાહેબ અલી મોમેડ મુસલમાન ઇસ્લામી ધર્મ માંથી થયા ને આપડી હિન્દુ સનાતન ધર્મ માંથી એને આ ભજન ગાયું છે. નહીં હું માનું છું. તમને વાત કરું બાપુ, ઈ સાહેબ અલી બીજી સોપાઈમાં એમ કીધું કે કાયર નર ના કામ નથી. આ કાયર એટલે જે તમે કહો જરી ભી પણ ભાગી જાય. હા, ઘડીકમાં ફગી જાય એનું કામ નથી. કાયર નર ના કામ નથી. આ તો છે સુરાની સમશેર. બરોબર. 5-25 ને કે મારી હટાવીને તમે કામ ક્રોધ ને કરો ઠેર. એ બાપા કોક હાર અમારી આ મોજ ને જાણે. મહાપુરુષો કેવા ઠપકા દઈ ગયા છે આવડી અને ખાલી મોટી મોટી સટાવું મોટા મોટા દાઢા વધારી એને આ ખબર નથી કે આવડીને કીધું શું ના ઠપકો હું દીધો. હવે ઈ મોટી મોટી જતાવું નહીં તો ક્યાં વાત જ અત્યારે કરવાની. હું સાધુ સંતોમાં બહુ હાલું છું, બહુ જાઉં છું, સેવાઓ કરું છું, પણ આમાં દેખાતું જ નથી કાંઈ. એમાં 5%. ઈ એને કેવો ઠપકો દીધો તમે વિચાર કરો. આ જગત ને અને સાધુ ને કેવો ઠપકો દીધો સાહેબ અલીએ. કે ઈ બધું કરો ને તોય તમારો ઉધાર નથી, પણ સાહેબ અલી કે તો અમારે કરવું હું તો તમે કેને ભગવાન કેવી રીતે મળે? એટલે ઈ સાહેબ અલી કે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે. કયો ધર્મ? દયા ઈ મોટો ધર્મ. દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે. ઓહી એ પીયુ કા શહેર. બરોબર છે. મારા નાથ નું શહેર કયો? મારા નાથ નું કયો એવો દેશ છે ત્યાં ભગવાન બેઠો છે? ના બરોબર છે. દયાને ધર્મ કે તારા ઘટમાં રાખી લે ને ઓહે મોટા પીયુ કા શહેર. સાહેબ અલી કે એમ નામ માં નિવાઈ જા અમે તો એક પલમાં થઈ ગઈ લીલા લહેર. ના બરોબર છે. એ સાહેબ કે કોક હાર અમારી મોજ ને જાણે, કોક સંતો હોય તો અમારા આ શબ્દ ને પીછાને જેને લાગી ગઈ હોય ભજન ની મહાલહેર. ઈ બીજી કઈ એની ધૂન જ એક વાર હોય છે, એની મસ્તી પછી વાર હોય છે. એવી તો એવા સંતો થઈ ગયા, સાધુ સંતો થઈ ગયા, એમની સાથે બેઠા છે, જલમુઈ પીધી છે. પણ અત્યારે હવે મારો બાપ વૈયા ગયા છે મસ્તરામ ભાવનગર ની બજારમાં. સારી રીતે ખૂબ આનંદ કર્યો છે 2-3 વર્ષ. હું ઇન્દ્ર ભારતી ની મળવું છે કે આ લોકોનો પ્રેમ ભાવ કેવો છે. અખા ભગત ની કોને ગાંડું થઈ જવું છે. હા નહીં બરોબર. સાદા કપડામાં હાલી જાય ગાંડા ની વણઝાર. એ ઇન્દ્ર ભારતી બાપુ કહે હાલી જાય ગાંડા ની વણઝાર. નહીં 100% વાણું હું તમને શિવરાત્રીમાં ગમે ત્યાંથી ગોતીશ. 100% ગોતીશ. 100% ગોતી લઈશ. જાઓ જરૂર જરૂર. અમે તો સંત મોતના માણસો છે. આપણે હમણાં અહીંયા જસદણ પાસે છે ને આપણે મહેન્દ્ર નંદગીરી બાપુ. જસદણ ની અંદર કે જસદણ રાજકોટ ની વચ્ચે? જસદણ ની ઉપર લીલાપુર રોડ ઉપર. તો ત્યાં છે ને મહેન્દ્ર નંદગીરી બાપુ હમણાં આશ્રમ બનાવ્યો છે. ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે. ત્યાં બધાને જમણવાર આપે છે. ત્યાં બાપુ ના અમે એના આશ્રમમાં હમણાં ગયા હતા. બરોબર. થોડા સમય પહેલા મને બાપુએ બોલાવ્યો હતો, પણ એ જ જગ્યાએ છે. આ ગૌશાળા છે ને? હા ગૌશાળા છે. ત્યાં આશ્રમ છે, માણસોને જમણવાર કરે છે. ત્યાં બાપુ ને અમે એના ચરણોમાં 2-3 ભજન પણ ગાયા હતા. સાહેલી અમને ભાગ્યરે મળ્યો આવા સાધુ પુરુષ નો છે. એ સાધુ ને બેસાડ્યા ને અત્યારે લગભગ એ સાધુ ને બેસાડવાનું ત્યાં કોઈ હતું ને બીજા સાધુ ને બેસાડવાનું. તેથી મને રામગીરી બાપુએ બોલાવ્યો હતો, પણ બાપુએ કીધું કે ત્યાં સંસારી નથી રાખવા, એટલે એ લોકોની ના છે. એટલે મને કે તું રહેવા દે બેટા. અને મને રાજકોટ છોકરી ઉતારી ભારતના વિશ્વગુરુ છે ને. હા તો હોય એવા કોઈ સાધુ અત્યારે ઈ હશે તો ભાઈ એનો મને કોઈ બહુ વિષય નથી. હા અત્યારે અખિલ ભારતીય વિશ્વગુરુ તરીકે એમનું નિમણૂક કરવામાં આવી છે. મહેન્દ્ર નંદગીરી બાપુ. મહેન્દ્ર નંદગીરી બાપુ. પણ એને હું ત્યાં ગયો પણ એનો પ્રેમ ભાવ હતો ને એટલે મને આનંદ આવ્યો. નહીં બરોબર છે. કેમ કે જેના જે સંત ની ઘર આજે હવે અમે એના પગમાં બેહી ગયા. એનો ભાવ ને પ્રેમ. બસ તમારો ભાવ એટલે ભગવાન મળી ગયો. અમારા આ જ ભગવાન. હા કેમ નહીં. પ્રેમ ને ભાવ હોય એટલે કોઈ બી મને આધીન થાય ને એની અંદર એને ભાવ પ્રેમ હોય તો ત્યાં મજા પણ આવે, આનંદ પણ આવે. બે વાત આપણે ખોલીને કરવી તો કરી શકીએ. એના પાસે કઈ જાણવું હોય તો જાણી શકીએ.
એવું બધું બની શકે ને. હા, એટલે આવું બધું છે ને, આ સંતની પરંપરાની વાતું છે અને સંતો બધા આવું કહે છે. એટલે એના માટે છે ને, કેમ કે સંત છે ને, સંત બડે પરમારથી જેને શીતલ ઝાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. આ જગત ની અંદર એટલે કે ગુરુ હમારા ગારડી કેતા મોટામાં મોટો વાદી ગારુડી કેતા વાદી થાય. ગુરુ હમારા ગારડી જેને મુझ પર કીજી મહેર, મોરો બતાવ્યો એવો મરમ નો બાપુ આ દેહ ના જે સંસારના ઉતારીને કા સબ ઝેર. જેને મારું તારું હતું નાઈટ જાતનું હતું બધા ઝેર છે ને એવો મોરો મૂક્યો ને તો બાપા નિર્મળ બનાવી દીધો. એને કાઈ હોય ને જાત બાત થી એને શું લેના દેના, કોઈ બી આત્મા સામો આવવો જોઈએ. એવા સદગુરુ ના ચરણ માં મારે છે કાયમ દિવાળી છે ભાઈ. આવા ગુરુ ના ચરણ માં અમારે છે કાયમ દિવાળી. જરૂર તમને સત્સંગ કરવાથી, તમારી સાથે વાત કરવાથી મને ખૂબ આનંદ થયો મનસુખભાઈ. આજે મોકો મળી ગયો, નકર એટલો બધો ટાઈમ હોય નહીં તમારી આગળ, ટાઈમ ન હોય. હું તમારો નંબર સેવ કરી લઉં છું. કદાચ આપણે જે સત્સંગ ધારાનો જે માહોલ કર્યો હતો ને એની અંદર જે આપણે આનંદ કર્યો છે સંત મત પ્રમાણે, એમાં તમારો ફોટો બોટો મોકલજો. આ સંતના ઘરની વાતો આપણે કદાચ યુટ્યુબ માં વાયરલ કરશું. કોઈ વાંધો નહીં, જરૂર. તમારું નામ શું કીધું? ભૂપતગીરી શિવગીરી ગોસ્વામી. ભૂપતગીરી બાપુ, આપણે ગામ કયું કીધું? પાલીતાણા કરો ને. પાલીતાણા કરો. ભૂપતગીરી બાપુ પાલીતાણા. ભલે બાપુ ફોટો મોકલો.